થોડી જ ક્ષણો બાદ હરિયાણા વિધાનસભાની 90 બેઠકની મતગણતરી થશે શરૂ। પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી। સૌથી સચોટ અને ઝડપી પરિણામ જુઓ એબીપી અસ્મિતા પર। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પણ આજે પરિણામ। 10 વર્ષ બાદ થયેલી ચૂંટણીને લઈ કોની સરકાર બનશે તેના પર સૌની નજર। મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર આજે દિલ્હીના પ્રવાસે। પ્રધાનમંત્રી મોદી સાથે કરી શકે છે મુલાકાત। રાજ્યના મહત્વના પ્રોજેક્ટ્સ અને પોલિસી પર થઈ શકે છે ચર્ચા। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે મળશે ભાજપની મહત્વની બેઠક। બપોરે 3 વાગે મળનારી બેઠકમાં સદસ્યતા અભિયાનને લઈને કરાશે રિવ્યૂ।